ફટાણા ગામના કુખ્યાત શખ્સે રહેણાંક મકાનમાંથી 28,000ના દાગીનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગઈકાલે આ શખ્સ વિરુદ્ધ નિવૃત્ત આર્મીમેનના મકાનમાં પણ ચોરીનો પ્રયાસની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે। મૂળ પોરબંદરના ફટાણા ગામે તથા હાલ લાલપુર નજીક ચોગવડ ગામના પાટિયા પાસે રહેતા અને રિલાયન્સ કંપનીમાં મટીરીયલ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા જગદીશ સામંત બથવારે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ફટાણા ગામે તેના કુટુંબમાં માતાજીના નિવેદ કરવાના હોવાથી તે 25 તારીખના ફટાણા ગામે આવી તારીખ 30ના ચોગવડ પરત ગયો હતો। 2 દિવસ પૂર્વે તારીખ 2ના તેના કાકા દેવાભાઈએ ફોન કરીને તમારા ઘરની બારી તૂટેલ છે, ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં છે તેમ જણાવતા તે તાત્કાલિક ફટાણા આવ્યો હતો અને ઘરે આવીને જોયું તો રૂમની બારી તૂટેલી હાલતમાં હતી અને લોખંડના સળિયા વળી ગયા હતા। તેથી ઓસરીનું તાળું ખોલીને અંદર જતા સામાન વેરવિખેર હતો। લોખંડની પેટી ખુલ્લી હતી। જૂના વાસણો જોવા મળ્યા ન હતા। રૂમની કાંઢીમાં રાખેલા વાસણો સહિત દાગીના પણ ચોરાઈ ગયા હતા। તપાસ કરતા તેની શેરીમાં રહેતો કુખ્યાત શખ્સ મહેશ ઉર્ફે ભદોરામા બથવાર રવિવારે બપોરે રિક્ષામાં ચોરીના સામાનના કોથળા ભરીને જતો હોવાનું જાણવા મળતા તે બગવદર પોલીસ મથકે દોડી ગયો હતો। ₹28,650ના વાસણો અને દાગીના ચોરાયાની ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેશ સામે નિવૃત્ત આર્મીમેન અમૃતભાઈ વાલજીભાઈએ પણ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તારીખ 2ના રોજ તે પત્ની શાંતિબેન સાથે સવારે મકાનને તાળું મારીને સસરાના ઘરે ગામમાં જ હવન હોવાથી ત્યાં ગયા હતા। બપોરે 12 વાગ્યે તેઓને જાણ થઈ હતી કે મહેશ ઉર્ફે ભદોરામા બથવાર તેના મકાનનો ડેલો ટપીને ઘરવખરી ફંફોડી રહ્યો છે। આથી તેઓ તુરંત ઘરે દોડી આવ્યા હતા। એ દરમિયાન મહેશ ડેલાની દિવાલ ટપીને તળાવની પાર વારા રસ્તે નાસી ગયો હતો। આથી અમૃતભાઈએ ઘરનું તાળું ખોલીને અંદર તપાસતા ઓસરીનું તાળું દેખાયું ન હતું અને દરવાજો ખુલ્લો હતો તથા ઘરવખરીનો સરસામાન વેરવિખેર હતો, પરંતુ કોઈ ચીજ વસ્તુની ચોરી થઈ ન હતી। આમ છતાં પોલીસને બોલાવ્યા બાદ મહેશ સામે ચોરી કરવાના ઈરાદે ઘરનું તાળું તોડી સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાની કોશિશ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે મહેશ સામે અગાઉ મારામારી, ખંડણી, પ્રોહિબિશન સહિતના અનેક ગુન્હા નોંધાયા છે। ત્યાં વધુ 2 ગુન્હો નોંધાતા પોલીસે તેની ધરપકડ પણ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।